મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધન ભાગ 2 ની ચર્ચા કરીશું। એમાં જે મુદ્દા છે એ વૈવિધ્યસભર વન્યજીવન, લુપ્ત થતું વન્યજીવન અને વન્યજીવોના વિનાશના જે કારણો છે એ મુદ્દાની આપણે આજે ચર્ચા કરીશું। ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની ઘણી બધી વિવિધતાઓ આપણને જોવા મળે છે અને આ વિવિધતાને કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિઓમાં આપણને વિવિધતા જોવા મળે છે। વિશ્વમાં પશુઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે। એમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે। વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મું સ્થાન ધરાવે છે। ભારતમાં એશિયા, યુરોપ, આફ્રિકા ત્રણેય પ્રકારના વન્યજીવો જોડે છે। મિત્રો, યુરોપ, આફ્રિકા અને એશિયામાં જે પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળે છે, વન્યજીવો જે પ્રકારે જોવા મળે છે, એ પ્રકારના વન્યજીવો એ ભારતમાં પણ જોવા મળે છે। આફ્રિકાના ઝરખ, કિંગર, યુરોપીય વરુ, જંગલો, બકરીઓ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એ આ વાંદરાની એક પ્રજાતિ છે, જાત છે, એ જોવા મળે છે। ભારતના જે જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, ભારતમાં કાળા રંગના રીંછ પણ જોવા મળે છે। એક શીંગી ગેંડો જોવા મળે છે, હરણ, અલગ અલગ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ગોરાલ, બાજ, કલકલિયો, સુરખાબ, સારસ આ બધા પ્રાણીઓ આપણા ભારત દેશમાં જોવા મળે છે। હિમાલયની ઊંચાઈ પર જોવા મળતા હિમ દીપડા અને ત્યાં શીત વનોમાં જોવા મળતું એક લાલ પાંડા એ વિશિષ્ટ પ્રાણી છે। દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ જે એમના કુદરતી જે આવાસો છે એ આવાસોમાં ફરે છે, વિચરે છે। શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત જે વિસ્તારો છે એ વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આ જળપ્લાવિત વિસ્તારોમાં આવે છે। મિત્રો, શિયાળામાં આપણે નળ સરોવરમાં જે ત્યાં જોઈએ છે કે વિદેશથી અનેક પ્રકારના પક્ષીઓ ત્યાં આપણને જોવા મળે છે, કેમ કે આપણો જે દેશ છે એ ઋતુગત દેશ છે। શિયાળો, ઉનાળો અને ચોમાસું આમ ત્રણેય ઋતુઓમાં ત્રણેય પ્રકારની અલગ અલગ મોસમ આપણને જોવા મળે છે। એને કારણે પ્રાણીઓ, પશુઓ અને પક્ષીઓમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે। ઓડિશાના જે સમુદ્ર તટ છે એ સમુદ્ર તટે સમુદ્રી જે કાચબાઓ છે એ કાચબાઓ પોતાના ઈંડા મૂકવા માટે ત્યાં આવે છે। ભારતીય જે અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષા વનોમાં રાજનાગ પણ જોવા મળે છે। મિત્રો, આ આપણે કેટલીક વૈવિધ્યસભર વન્ય જે જીવો છે એની ચર્ચા કરી। હવે આપણે જોઈએ લુપ્ત થતું વન્ય જીવન। મિત્રો, લુપ્ત થવું એટલે કે વિનાશ થવો, વન્ય જીવન એટલે કે વનમાં જે જીવો રહેતા છે એ જીવોનું લુપ્ત થવું એ
એના વિશે આપણે થોડી અહીંયા ચર્ચા કરી લઈએ. મિત્રો, આજે વિશ્વમાં અસંખ્ય એવા પ્રાણીઓ છે, પશુઓ છે અને પક્ષીઓ પણ છે જે દુનિયામાંથી લુપ્ત થવાના, એટલે કે એનું નામો નિશાન મટી જવાના આરે આવીને ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ જેવું જે પ્રાણી છે એ આપણા આખા ભારત દેશમાં જોવા મળતો. ગુજરાતમાં એ સમયે ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં પણ વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ જે છે એ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. ગુજરાતના જંગલમાં આપણને વાઘ જોવા મળતા નથી. એ પ્રમાણે ભારતના જંગલોમાંથી ચિત્તો જે છે એ ચિત્તો એ પણ નષ્ટ થઈ ગયો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ રીતે જોવા મળતી પક્ષીઓની જે અનેક જાતિઓ હતી એમાંની ભાગ્યે જ કોઈ આપણી નજરે ચડતી હોય છે. એવા પક્ષીઓમાં ગીધ છે. મિત્રો, આજથી 30 વર્ષ પહેલા, 30-40 વર્ષ પહેલા આપણે આકાશમાં ઊંચે નજર કરીએ તો ઘણીવાર ગીધ આપણને આકાશમાં ઉડતા જોવા મળતા હતા. ક્યાંક મૃત પ્રાણી પડી હોય તો એની આજુબાજુ ગીધ જોવા મળતું હતું. મિત્રો, આજે આવા ગીધ તથા ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ, આવા બધા પ્રાણીઓ જે છે એ ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા એ સમયના જે ચિલોત્રા જે છે એ આજે સરળતાથી જોવા મળતા નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ એટલે કે મગરની એક પ્રજાતિ છે. એ ઉપરાંત ગંગેઈ ડોલ્ફિન પર આજે ભારે સંકટમાં છે. ઓડિશા, ગુજરાત જેવા રાજ્યોમાં સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા જે કાચબા છે એ કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો થતો જોવા મળે છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે લગભગ એક ક્ષેત્રમાં લુપ્ત થવાને આરે છે. આ સ્થિતિ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરવાનો સમય પાકી ગયો છે. જો એના વિશે વિચાર કરવામાં નહીં આવે, જે પ્રાણીઓ લુપ્ત થવાને આરે છે એના સંરક્ષણ માટેની યોજનાઓ તૈયાર કરવામાં ન આવે તો આ પ્રાણીઓ ભવિષ્યમાં આપણે ફક્ત ફોટા ઉપર જોવા મળશે. એટલે આવા પ્રાણીને બચાવવા માટે આજે આનો સમય છે, એના સંરક્ષણના પ્રયત્નો કરવામાં આવે. મિત્રો, વન્ય જે જીવો છે એ વન્ય જીવોનો વિનાશ કેમ થાય છે? આપણે વિચારીએ કે વન્ય જીવોનો વિનાશ કેમ થતો હશે, તો વન્ય જીવોના વિનાશના જે કારણો છે એ કેટલાક કારણોની અહીંયા આપણે ચર્ચા કરી લઈએ. જંગલના જે ક્ષેત્રો છે એ જંગલના ક્ષેત્રોમાં ઘાસ ભૂમિ એટલે જ્યાં ઘાસ પથરાયેલું જોવા મળે છે. એ સિવાય જળ પ્લાવિત વિસ્તારો એટલે કે જંગલોમાં ઘણી જગ્યાએ જળ પ્લાવિત વિસ્તારો જોવા મળે છે. આ વિસ્તારોમાં માનવો દ્વારા જે દખલ દેવામાં આવે છે
અને એ દખલને કારણે વન્યજીવોના જે પ્રાકૃતિક આવાસો છે એ આવાસો ધીરે ધીરે નષ્ટ થતા જાય છે. જંગલોનો વિનાશ એ પ્રાકૃતિક અસંતુલનનું સૌથી વધારે કારણભૂત છે. પ્રાકૃતિક જે અસંતુલન આજે આપણને જોવા મળે છે, તો પ્રાકૃતિક અસંતુલન શાને કારણે ઊભો થયું? તો કહી શકાય કે જંગલોનો જે વિનાશ કરવામાં આવ્યો એ જંગલોના વિનાશને કારણે પ્રાકૃતિક જે અસંતુલન છે એ પ્રાકૃતિક અસંતુલન આમાં મુખ્ય કારણભૂત જંગલોનો વિનાશ છે. પ્રાકૃતિક જંગલો જ્યારે વિનાશ થાય છે ત્યારે એની જે છેવટની અસર જે છે એ છેવટની અસર વન્યજીવોની જે સંખ્યા છે એ સંખ્યા પર પડે છે. જંગલો જેમ જેમ નષ્ટ થતા જાય છે એમ જંગલોમાં રહેતા જે વન્ય પ્રાણીઓ છે એ પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય છે, એમની સંખ્યામાં ઘટાડો થાય છે. તો મિત્રો, કેટલાક વન્ય પ્રાણીઓની ખાલ, ચામડું, વાળ, એના હાડકાં, શિંગડા કે નખ, વન્ય પ્રાણીઓના ચામડું, નખ, વાળ, શિંગડા, આ બધા જે અંગો છે એ અંગોને બજારમાં વેચવામાં આવે છે અને એ વેચવા માટે લોકો જંગલી પ્રાણીઓનો નાશ કરે છે, એનો શિકાર કરે છે. ઘણીવાર મનુષ્ય પોતાના શોખને ખાતર જંગલી પ્રાણીઓનો વિનાશ કરતો હોય છે. આ પણ એક જવાબદાર કારણ છે જેને કારણે જંગલી પ્રાણીઓ નષ્ટ થઈ રહ્યા છે, લુપ્ત થઈ રહ્યા છે. ઘણીવાર મનુષ્ય લોભ અને લાલચને કારણે જંગલોનું અતિ દોહન કરવું એટલે મિત્રો જંગલની જે વનસ્પતિઓ છે, જંગલના જે વૃક્ષો છે એ વૃક્ષોમાંથી આવક મેળવવા માટે એનું દોહન કરવામાં આવે છે, જેને કારણે પણ જંગલો નાશ થઈ રહ્યા છે. એ સિવાય સડકો બનાવવામાં આવે છે. દેશની બહુહેતુક કેટલીક યોજનાઓ હોય છે, એ યોજનાઓના નિર્માણ માટે પણ જંગલોને કાપવામાં આવે છે. ખનિજ ખનન, ઘણીવાર ખનિજ પ્રાપ્તિ માટે પણ જંગલોમાં દોહન કરવામાં આવે છે. નવી વસાહતો, મિત્રો માનવ વસ્તી જે પ્રમાણે વધતી જાય છે એ પ્રમાણે રહેણાંક વિસ્તારોની જરૂર પડે છે અને રહેણાંક વિસ્તારો વધારવા માટે જંગલો કાપી અને રહેણાંક વિસ્તાર બનાવવામાં આવતો હોય છે અને નવી વસાહતો ત્યાં ઊભી કરવામાં આવતી હોય છે. શહેરોનું જે વિસ્તરણ છે વન્યજીવોને નિરાશ્રિત કરે છે, વન્યજીવોને નિરાશ્રિત કરી દે છે. ઘાસચારો, બળતણ, પશુચારણ, આ બધા માટે જંગલો ઉપર ખૂબ ભારણ આવી રહ્યું છે, ખૂબ દબાણ આવી રહ્યું છે, જેને કારણે ઘણીવાર જંગલોમાં આગ લાગતી આવે, અનેક પ્રકારની જે પ્રજાતિઓ છે એ પ્રજાતિઓને ભરખી જાય છે. જંગલમાં જ્યારે આગ લાગે છે ત્યારે અનેક પ્રકારના પ્રાણીઓ ત્યાં નાશ પામતા હોય છે. આ આગ જો બચ્ચાઓ ઉછેરવાની અથવા તો ઈંડાઓ સેવન કરવાના જે સમયગાળો છે એ સમયગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો ઊભી થાય છે. આ લાંબે ગાળે આપણને જોવા મળે છે. જ્યારે કોઈ એક પ્રજાતિ નાશ પામે છે ત્યારે એની જે અસરો છે એ લાંબા ગાળે આપણને જોવા મળતી હોય છે. ક્યારેક કુદરતી નિવાસો નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની માનવી સાથે અથડામણ થાય છે.
અને એ અથડામણમાં ક્યારેક પ્રાણીઓ પણ પોતાનો જીવ ગુમાવતા હોય છે. ઘણીવાર જે પ્રાણીજ ઔષધિઓ છે, કેટલાક સુગંધિત પદાર્થો છે, એ મેળવવા માટે પણ વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવતો હોય છે. આમ આ પ્રાણીઓ ધીરે ધીરે નાશ પામતા હોય છે. આ રીતે મિત્રો આ બધા આવા ઘણા બધા કારણો છે જે વન્યજીવોના વિનાશના કારણો છે. આપણે અહીંયા આ ભાગ અહીંયા પૂરો કરીએ છીએ. મિત્રો તમે વાંચજો, દરેક મુદ્દો વાંચો, એમાં જે કંઈ ભાગ પાડીને અહીંયા બતાવવા છે એ પ્રમાણે તમે તૈયારી કરજો. આગળ આપણે ભાગ 3 માં બીજી વાત કરીશું.